ભત્રીજી માન્યા કે માન્યા હમણાં કેટલા આયા હમણાં તો કે પપ્પા હાલો સરપ્રાઈઝ બતાવું કે મેં કીધું મને નથી ખબર મને સ્વરા સાંભળી નહોતી એમ દેવાય કે સ્વરા આ જો આ ટીંગાણીએ પપ્પા ઓને તેડીએ તે તો જમવાનું તૈયાર છે આજે અમે નીચે બેઠા અહીં કેમ કે છોરીઓ નીચે બેહીને ગયું તો જમવાનું આ હાથ પરા કરો દાળ રોટલી ગાંઠિયા સાટા અમારું સાંગનારાથી મમ્મી દઈ ગયા પરબ હોળીનો આટલું આવ્યું છે અને જમવાનું ચારો છે દાળ છે ચાલો જમી લઈ હાલો જમવા હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ પણ હશો તો ગાઈસ આ વિડીયો છે મારો હોળીના આગલા દિવસનો તો લેટ આવ્યો છે કેમ કે હોળીનો વિડીયો આવ્યો એટલે આ વિડીયો મારો લેટ આવ્યો તો અમે તે દિવસે આગલે દિવસે વાડીએ ગયા હતા તો જોવા વાડીનો નજારો ઘઉં આવા થઈ ગયા છે હવે મસ્ત છે આપણે આંબા છોકરીઓ રમી રહી છે વાડીની મોજ લઈ રહી છે અને આ જો પાણી ચાલુ છે સરસ મજાનો મોતીડો પડે રહે જેમ જો તો ઢાળિયામાંથી ખળખળતી વહેતી નદીની જેમ જાણે તો ફ્રેન્ડ્સ આ છે આપણા ઘઉં જે આપણું ખરું સોનું છે અને જેના થકી આપણે છીએ તે આ કિસાનોની મહેનત અને જુઓ કેવો પાક મબલક ઊભો છે મસ્ત રીતનો તો તમે બધા પણ આ બ્લેસ આપજો કે સરસ એવો મજાના ઘઉં થઈ જાય આ છે આપણા આંબાનામાં લાગેલા બૂર જો આવા લાગે કંઈક આંબામાં ફૂલ તો કેવું મસ્ત છે કુદરતી નજારો જોઈએ તો ખેતરોમાં જ જોવા મળે આવી રીતના નીલો નીલો ગ્રીનરી અને નજીકથી જોઈએ આમ તો આપણે દૂરથી તો આપણે જોતા જોઈએ કે કુદરત કેવું રળિયામણું છે પણ આ આવી રીતે નજીકથી એને જોવાની કંઈક મજા જ કંઈક અલગ છે તો આ છે આપણા આંબા આ કેસર આંબા છે ગાઈસ તો જેમને પણ બુકિંગ કરવા હોય તો કરી શકો છો કેમ કે હવે આવી રહ્યો છે મેંગો સિઝન આ જે સુનહેરી ધરતી જુઓ અને આંબા જુઓ કેટલા અહીંયા સામે બધા આંબા છે દેશી આંબો એક જ છે આ બધા કેસર આંબા છે આ બધા કેસર આંબા છે આંબો મોર્યો લીંબો મોર્યો ભડાકભાઈની વાડીએ ગયા તા ઉલ મૂલ ધતુરાનું ફૂલ ખાઈ જા શેરડી ખજૂર આમ જ કંઈક બોલાય ને કેજો તો ઢાંકણું પડ્યું હોય બોટલનું અમે ગયા તે દિવસે રવિવાર હતો અને સોમવારે હોળી હતી તો આ હોળી પહેલાંનો અમારો આ વિડીયો છે ગાઈસ જો ગમે તો પ્લીઝ આને જોઈને લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો કે ઘઉં કેવા ઊભા છે તો આગલે દિવસ રવિવારે અમે આ આંટો મારવા ગયા હતા છોકરીઓ કીધું અને મારી ભત્રીજી પણ આવી હતી તો મારા ભાઈની દીકરી તો અમે ફરવા તેડી ગયા હતા એને અને પછી અમે ગયા હતા સાંગનારા તો તેરસ પણ હતી એટલે નિયાણી થવા અમે ગયા હતા તો કીધું તું મમ્મીએ કે નિયાણી થવા આવજે તો વાડી પણ ફરાઈ જાય જવું પડે એમ કે અઠવાડિયામાં એકવાર નહીં તો ભલે 2 અઠવાડિયે જાઓ પણ એક વખત તો ખેતરમાં આંટો મારવો જરૂરી છે
અને આ જુઓ કેવા સરસ મજાના ફૂલ વાવેલા છે. ત્યાં રે ને એને આ ફૂલ વાવ્યા એ મસ્ત એવા ને થોડા કરીને હમણાં યલો, પહેલાં ખાલી આ બે પિંક જ હતા અને આ બે પિંક ફૂલ જ હતા. આ યલો કલરના હમણાં એને નાખ્યા પણ સરસ લાગે છે. તો ચાલો, બધાને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી રહી છે બાળકીઓ જુઓ. અને ખેતરમાં બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. જો અશ્વી બતાવે છે નાસ્તો કરી લો, રૂલ છે. અને મમ્મી આપી ગયા હતા, એના નાની આપી ગયા હતા ગાંઠિયા અને એ બધું પણ છે. અને આ જુઓ કુદરતી નજારા વચ્ચે બેસીને જમીન ઉપર બેસીને નાસ્તો કરવાની બાળકો જોડે કંઈક મજા જ અલગ છે. ધમાલ મસ્તી અને લીલોતરી વચ્ચે આવી રીતે જો બેસીને જમવાનું મતલબ નાસ્તો કરવાનો. અને સાંજ પડી ગઈ હતી એટલે તડકો બહુ નહોતો અને થોડોક તડકો લેવો પણ એટલો જરૂરી છે. અને હવે આવી ગયા છીએ સાંગનારા. તો તેરસની નિયાણીઓ બધી બેઠી છે જમવા. આ બે મારી ભાભી છે. તો ભાભી ચાંદલા કરી રહી છે નિયાણીઓને. અને પોકાર પરિવાર છે, હું પોકારની દીકરી છું. તો આ બધી પોકારની નિયાણી બેઠી છે. આજે તેરસ છે તો મમ્મીએ માની હતી એટલે અમે લોકો જમવા ગયા હતા, નિયાણી જમવા ગયા હતા. તો આ બધા અમને પણ ચાંદલા કરી અને કંકુને ચોખા કરીને વધાયું. અને હવે આવી ગયા છે ઘરે. તો તરબૂચ ખાઈ રહ્યા છીએ. સીઝનનું પહેલું તરબૂચ છે ગાઈસ. તો ચાલો ખાવા તમે પણ. नोट फगाई उठी ले फिर पग में जो वीडियो गमे तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो प्लीઝ. તમને અમારા વિડિયા કેવા લાગે છે? જો આવી જાઓ બધાએ तरबूज खावा. गर्मीનું पहलू तरबूज ठंडा ठंडा कूल कूल फ्रीजर में रखा हुआ था और हम सब लोग खा रहे हैं अभी. ठंडू ठंडू है पर मस्त है. मीठू है पर मस्त है. ઓ ભલે હાલો. ઓ એ કેરી ઊભી રહો ને બોલવા દે. શું કરી અશ્વી? અશ્વી શું કરી તું? ઠંડુ હે? આને બોલતા હશે નથી આવડતું. સાચી વાત હે. બધું સાફ કરી બધું સાફ આજે દાંતા બનાવે રી એટલે તો બધું સાફ કરી દીધું. સાચી વાત હે. આ જોતા ખાઈ લો હાલો. ચાલો તમને બધાને પણ ખાવું હોય તો હાલો. હજી ગ્રેપ્સ ને અનાનાસ હા બધું ખાઈ લેશું બધા બનાના ફ્રૂટ. બધું આવ્યું એમ. હે ભલે હાલો બાય બાય. હાલો તરબૂચ ખાવા.